નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં રેલવે આધારભૂત સુવિધાઓનું નવીનીકરણ. રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક રોડનું કામ ઝડપથી આગળ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરમાં રેલવેની આધારભૂત સુવિધાઓને આધુનિક બનાવવાના ભાગરૂપે રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકના જૂના રેલવે ક્રોસિંગ પર આજે રોડ નવીનીકરણનું મહત્વનું કામ ચાલી રહ્યું છે. મહેસાણા તરફ જતા રોડને રોલર અને ભારે મશીનો દ્વારા કેટલાક ફૂટ ઊંચો કરવામાં આવી રહ્યો છે, જેમાં સામાન્ય ઢાળ ચડતો રેલવે પાટા વચ્ચે લેવલમાં આવે છે અને ફાટકથી આગળ નીચે ઉતરતો ઢાળ બનાવવામાં આવી રહ્યો છે. આ નવું બાંધકામ વાહન ચાલકો માટે સરળ અને સલામત અવરજવરની ખાતરી આપશે. આ કામગીરી વિજાપુર રેલવે સ્ટેશનથી મોટી આદરજ સુધીના બ્રોડગેજ ટ્રેક નવીનીકરણ પ્રોજેક્ટનો ભાગ છે, જે ગુજરાત રેલ આધારભૂત સુવિધા વિકાસ નિગમ GRIDના સહયોગથી ચાલી રહ્યું છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જે વિજાપુરની રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. વિજાપુર પોલીસ ટ્રાફિક સંચાલન માટે ઉમદા પગલાં લઈ રહી છે. વૈકલ્પિક રૂટ માટે ફૂટ પેટ્રોલિંગ વ્યવસ્થા કરી છે, જેથી સ્થાનિક લોકોને ઓછામાં ઓછી અગવડ થાય. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વિજાપુરવાસીઓનો આતુરતાનો અંત આવશે અને સ્થાનિક અર્થતંત્રને નવો વેગ મળશે. આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો